તમારી કારમાં હાફ સેલ વાગે છે, કાં સેલ વાગતો જ નથી, કાં પછી આ રીતની રેડ લાઇટ બતાવે છે બેટરીની. આ સમયે તમારે શું કરવું એના વિશે આજે જાણીએ. તમારી કારનું બોનેટ ખોલો, તમારી જે બેટરી છે એના ટર્મિનલ ચેક કરો. કોઈ બી ટર્મિનલ ઢીલો નથી ને એ ખાસ ચેક કરવો. ઓકે, એ પછી જો બેટરીનો ટર્મિનલ ઢીલો ના હોય તો પછી તમે તમારી જે બેટરીની અંદર વધારે પડતી બેટરીમાં આ રીતના ઇન્ડિકેશન હવે આપે છે, એને તમે ચેક કરો. જો અંદર ગ્રીન કલરનું આ રીતનું તમને ઇન્ડિકેશન દેખાય તો સમજવું કે બેટરી ઓકે છે, અને જો બ્લેક કલર કે ગ્રે કલરનું દેખાય તો સમજવાનું બેટરીમાં કંઈક પ્રોબ્લેમ છે. આ રીતનું જ્યારે દેખાય સિલ્વર કે બ્લેક કલર જેવું, એટલે સમજવું કે તમારી બેટરીને ચાર્જિંગની જરૂર છે, બેટરીની અંદર પાવર નથી. પછી આ રીતની જગ્યા આપેલી હોય છે જેની અંદર બેટરીની અંદર પાણી હોય છે, એ ભાગ ખોલો. આ રીતે બેટરીની જેટલી કેપ છે બધી ખોલો અને એની અંદર ચેક કરો કે પાણી એના લેવલ સુધી છે કે નહીં. જો પાણી ઓછું હોય તો તેને ટોપઅપ કરો. આટલું ચેક કર્યા પછી તમારી કાર ચાલુ થવાના ચાન્સીસ વધારે રહેશે.